નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો 10 મોટા ફેરફારો। હા જી મિત્રો, દર મહિને આર્થિક ફેરફારો થાય છે જે લોકોને માનસિક ખર્ચ અસર કરે છે। માર્ચ 2023માં ઘણા પણ મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે, જેમાં એલપીજી ગેસ, સિમ કાર્ડ અને રેલવે ટિકિટ સંબંધિત નિયમો સમાવેશ પણ થાય છે। આ ફેરફારો તમામ કિસ્સા પર સીધી અસર કરી શકે છે। ચાલો જાણીએ આવતા મહિને કયા નવા નિયમો બદલાઈ રહ્યા છે। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો રેલવે ટિકિટના નિયમો બદલાયા। તો ચાલો જાણીએ। રેલવે ટિકિટ જનરલ અને પેટ્રોલિયમ ટિકિટ બુક કરવામાં નિયમો માર્ચ 1, 2023થી બદલાશે। જૂની ભારતીય રેલવે યુટીએસના એપ 1 માર્ચ બંધ કરવામાં આવશે। તો મિત્રો, વાત કરીએ તો રેલવે ટિકિટના નિયમો બદલાશે। હા જી મિત્રો, વાત કરીએ તો રેલવે ટિકિટના જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવાના નિયમો 1 માર્ચ 2023થી બદલાશે। તો મિત્રો, જૂની ભારતીય રેલવે યુટીએસ એપ 1 માર્ચથી બંધ કરવામાં આવશે। તેની નવી રિયલ વન એપથી બદલાવવામાં પણ આવશે। આ નવી એક જનરલ ટિકિટ છે જે પ્લેટફોર્મ ટિકિટ અને સ્થાનિક મુસાફરી સંબંધિત તમામ સેવાની એક્સેસ પ્રદાન કરે છે। તો મિત્રો, બીજી તરફ નવા સમાચાર આવી રહ્યા છે। યુદ્ધની અસર સીધી ભારત ઉપર। હાજી મિત્રો, ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર સીધી ભારત ઉપર પડી શકે છે। તો મિત્રો, આવો જાણીએ ભારત પર શું અસર થઈ શકે છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે તણાવ વધે છે। ભારતની ઉર્જા સુરક્ષાને ક્ષેત્રીય સ્થિતિ અને આર્થિક હિતો પર ઊંડી અસર થઈ શકે છે। આ કારણે કાચ, તેલ અને કિંમતો પર ઉતરાવ ચઢાવ આવી શકે છે, જેના મોંઘવારી પણ વધી શકે છે। આ સાથે ખાડી ક્ષેત્રોમાં કામ કરી રહેલા 80થી 90 લાખ ભારતીયોને સુરક્ષા પણ ખતરા પડી શકે છે। ઈરાન આ બહુચાર પ્રોટોન અને સંચાલન મુશ્કેલી પણ પડી શકે છે। આ સિવાય ભારતના કૃષિ નિકાસને પણ આ અસર પણ થઈ શકે છે। એટલે કે મિત્રો, હવે ભારતમાં આવશે ફૂલ મંદી। તો મિત્રો, મળવી એક નવા સમાચારની સાથે। અને આ વિડીયોમાં તમને કંઈ પણ જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ્સ બોક્સમાં તમારો જે ઉત્તર છે તે જણાવી દીજો। જય માતાજી।